गुड आफ्टरनून। नमस्कार विद्यार्थी मित्रों। ई लर्निंग एज्युकेशन माध्यमथी श्री एसएन विद्यालय शाळा परिवार तरफथी હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી આગળ વધતા છેલ્લે આપણે પાસપાસેની સંભાકૃતિ સ્વરૂપનો ગ્રાફ શીખ્યા। હવે ત્યારબાદ આજે આપણે વૃત્તાંશ આલેખ વિશે ચર્ચા કરવાની છે। વૃત્તાંશ આલેખ કેવી રીતે દોરાય તે તમને શીખવવાનું છે। આપ બરોબર તેના અભ્યાસક્રમમાં ધ્યાન આપશો। આપને એની પીડીએફ મળી ગયેલ હશે। વૃત્તાંશ આકૃતિ, વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ। આ સામાન્ય એનો આવો અર્થ થાય। સમગ્ર વૃત્તાંશ એક સમષ્ટિ છે અને તેના અલગ અલગ ભાગ એ વૃત્તાંશ છે। આમ સમગ્ર ભાગને એકત્રીકરણ કરતી સમષ્ટિ એટલે વૃત્તાંશ। વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ। વૃત્તાંશ આલેખ 360 અંશથી 360 એંગલથી જે પણ કે આપણે વર્તુળ દર્શાવીએ છીએ તેના અલગ અલગ ભાગ દર્શાવી અને જે આકૃતિ તૈયાર થાય છે તેને વૃત્તાંશ આલેખ કહેવાય। અહીંયા વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે વૃત્તાંશ આકૃતિ શીખવા જઈ રહ્યા છીએ તે છે ભારતના ત્રણેય વિભાગો, ભારતનું વ્યવસાયિક માળખું, જેના 3 વિભાગો, પ્રથમ વિભાગ ખેતી ક્ષેત્ર, બીજો વિભાગ ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજો વિભાગ સેવા ક્ષેત્ર। ત્રણેય વિભાગ ભારત સરકારને કેટલી રાષ્ટ્રીય આવકની કમાણી કરી આપે છે, ખેતી ક્ષેત્રમાંથી, ઉદ્યોગ ક્ષેત્રમાંથી અને સેવા ક્ષેત્રમાંથી। આ બાબતનો ગ્રાફ આપણે શીખવાનો છે અને બોર્ડની એક્ઝામમાં વૃત્તાંશ આલેખ પૂછાઈ ગયેલા પણ પ્રશ્નો આવેલા છે, તો આપ એને બરોબર સમજો છો અને ત્યાં પૂરતું ધ્યાન આપો છો અને તેની આપ પ્રેક્ટિસ કરો છો। તો સૌ પ્રથમ વૃત્તાંશ આકૃતિ દોરતા પહેલા આપણે જે પ્રશ્નપત્ર માટે પ્રશ્નપત્રની અંદર જે કોષ્ટક આપેલું છે, અનુસૂચિ આપી છે, આંકડાકીય માહિતીનો જે કોષ્ટક આપ્યું છે તેની સૌ પ્રથમ આપણે ગણતરી કરવાની હોય છે। તો તે ગણતરી કેવી રીતે કરવાની તો તે સૌ પ્રથમ હું તમને શીખવું છું અને ત્યાર પછી આપણે એ પ્રમાણે ગણતરી થઈ ગયા પછી આપણે વૃત્તાંશ દર્શાવવાનો હોય છે। તો અહીંયા આપણે જોઈએ છે ભારતીય અર્થતંત્રનું વ્યવસાયિક માળખું, ખેતી ક્ષેત્ર જેનો પ્રથમ ક્રમ છે, ઉદ્યોગ ક્ષેત્ર જેનો દ્વિતીય ક્રમ છે અને સેવા ક્ષેત્ર જેનો તૃતીય ક્રમ છે। ત્રણેય વિભાગો રાષ્ટ્રીય આવકમાં કેટલો પોતાનો ફાળો આપે છે તેના સંદર્ભનો આપણો ગ્રાફ છે। ઓકે, તો આપણે જોઈએ છે સૌ પ્રથમ કોષ્ટકમાં ક્ષેત્ર, બીજા ખાનામાં ટકા અને ત્રીજા ખાનામાં અંશ આપણે આવી રીતે દર્શાવીએ છીએ। સૌપ્રથમ ખેતી ક્ષેત્ર જેનો રાષ્ટ્રીય આવકમાં 13.9% હિસ્સો, ઉદ્યોગ ક્ષેત્ર તેનો રાષ્ટ્રીય આવકમાં 26.2% હિસ્સો અને સેવા ક્ષેત્ર જેનો રાષ્ટ્રીય આવકમાં 59.9% હિસ્સો અને છેલ્લે આપણે કુલ દર્શાવીએ છીએ। હવે આને આપણે આપેલા કોષ્ટકની અંદર જે આંકડાકીય માહિતી છે તેની ગણતરી કરવાની હોય છે, તો તે ગણતરી કેવી રીતે કરીશું? 13.9 ભાગ્યા 100 ગુણ્યા 360, આનો મિત્રો જવાબ થશે 50.04। ત્યારબાદ બીજી માહિતી ઉદ્યોગ ક્ષેત્રની
26.2 ભાગ્યા 100 ગુણ્યા 360. આનો જવાબ આવશે 94.32 અંશ. અને ત્રીજું 59.9 ભાગ્યા 100 ગુણ્યા 360. આનો જવાબ આવશે 215.64. અને કુલ યાદ રાખવાનું છે 360 અંશ. પહેલા બે જે કોષ્ટક છે મિત્રો, ક્ષેત્ર અને ટકા, આ બંને પ્રશ્ન કહેવાય. આ જે કોલમ છે ને એ પ્રશ્ન સ્વરૂપનો છે. આ આપણને પ્રશ્નપત્રમાં આપેલું છે. તેના મુજબ આપણે તેની ગણતરી કરવાની હોય છે. આપેલી આંકડાકીય માહિતી ભાગ્યા 100 ગુણ્યા 360, અથવા તો આપેલી આંકડાકીય માહિતી ગુણ્યા 360 છેદમાં 100, તો પણ આપણને એ જ જવાબ મળે છે. ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં 50.4% હિસ્સો છે. ઉદ્યોગ ક્ષેત્રનો ખેતી ક્ષેત્રમાં 94.32% આવેલા જવાબ મુજબ, અને સેવા ક્ષેત્રનો 215.64. આજે છેલ્લે 3 આંકડા જે આપણે જોયા તે મુજબનો આપણે અહીંયા વૃત્તાંશ શોધવાનો છે. ઓકે, વૃત્તાંશ આકૃતિનો પ્રથમ ચરણ, સૌ પ્રથમ તેની આપણે ગણતરી કરીએ છીએ અને તે ગણતરી મુજબ આપણે વૃત્તાંશ દર્શાવીએ છીએ. તો હવે આપણે જોઈએ છે વૃત્તાંશ. ઓકે, સૌપ્રથમ મિત્રો વૃત્તાંશ દર્શાવ્યા બાદ એના મધ્ય બિંદુએ અહીંયા 360 અંશ આપણે દર્શાવીએ છીએ. હવે પહેલો જ આપણે ખેતી ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો છે તો તેની માહિતી શું છે તો કે ભાઈ 13.9%. 13.9%ને આપણે આવી રીતે ગણતરી કરી અને એનો જવાબ આવ્યો 50.4. તો ખેતી ક્ષેત્રનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં 50.4% છે. તો 50.4% એટલે આપણે 50ની ઉપર એક પંક્તિ સર્કલ માસ્ટર 360 અંશનું આપણી પાસે જે હોય તેને આપણે 360ના એંગલથી મૂકી અહીંથી આપણે ગણતરી કરીએ છીએ. બરોબર, તમારે જોતું રહેવાનું કે 10, 20, 30, 40, 50 અને 50.1 આવે ત્યાં પહેલું જ માપ આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો માનો કે 50.4 સૌ પ્રથમ ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો આટલે આવે છે. ઓકે, પહેલા બધાના જ પોઈન્ટ આપણે નોંધી દઈએ છીએ. ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં 50.4% હિસ્સો છે. ઓકે, તો પહેલું બિંદુ આપણે જોયું કે ભાઈ 50.4. ઓકે, 10, 20, 30, 40, 50 અને 50.4 આવી રીતે આપણે દર્શાવીએ છીએ. આપ જ્યારે સર્કલ માસ્ટરમાં જોશો 360ના એંગલથી વૃત્તાંશ મૂકી અને જમણી બાજુથી એને જોવાનું ચાલુ કરવાનું કે ભાઈ આંકડા ક્યાંથી શરૂ થાય છે તો કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 એમ 360 સુધી દર્શાવેલું હોય. તો આવી રીતે ખેતી ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં 50.4% હિસ્સો આપે છે. ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી વિભાગ પછી ઉદ્યોગ ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં કેટલો હિસ્સો આપે છે તો કે 26.2%. જેની આપણે ગણતરી કરતા તેનો આપણે વૃત્તાંશ શોધવાનો છે 94.32. કેટલો? 94.32. તો 94.32 ક્યાંથી શોધવાના? આવેલા જવાબથી. હવે પાછું તમે વૃત્તાંશ 360 એંગલ અહીં લઈ આવો છો અને ત્યાંથી 94.32 શોધવાના છે. અને કાં વૃત્તાંશ તમે સ્થિર રાખી અને 50.4 ની અંદર 94.32 ઉમેરી દો એટલે આપણને 94.32 ક્યાં આવે તે આપણને મળી જાય. ઓકે, તો બે રીતેથી
એ આપણે બતાવી શકીએ છીએ। ઉદ્યોગ ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં 94.32% હિસ્સો આપે છે। હવે માનો કે 360 તમે વૃત્તાંશ અહીં મૂકી પાછું ગણતરી કરવાની 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 94.32 90 પછી 4 પંક્તિ બતાવવાની 4 કાપા। તો માનો કે બીજો જવાબ આપણે ઉદ્યોગ ક્ષેત્રનો અહીંયા આવ્યો। ઓકે, આ ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો, આ ઉદ્યોગ ક્ષેત્રનો। ઓકે, અને એવી જ રીતે ત્રીજા ક્રમે છે સેવા ક્ષેત્ર। સેવા ક્ષેત્ર દેશની રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા હિસ્સો આપે છે? તો કે 59.9%। તેની ગણતરી કરતા 59.9 ભાગ્યા 100 ગુણ્યા 360 તો કેટલો જવાબ મળે છે? 215.64। તો પાછું વૃત્તાંશ હમણાં આપણે સમજાવ્યું બીજા સ્ટેપે 360 અંશ લઈ આવો અહીંયા અને અહીંથી પછી 215.64 શોધો તો પણ ચાલે, અથવા તો વૃત્તાંશ સ્થિર રાખીને એમાં આ માહિતી ખેતી ક્ષેત્રમાં ઉદ્યોગ ક્ષેત્રની માહિતીની આંકડાકીય ગણતરી અને તેની અંદર સેવા ક્ષેત્રની ગણતરી। તો અહીંયા 360 લાવ્યા બાદ ત્યારથી તમે આપ ગોતો છો 215.64 તો વળી પાછું અહીંથી ગણવાનું ફરીથી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ઓકે, એમ કરતા તમે જુઓ તો અહીંયા 360 215.64 આપણને આવી જાય। ત્યાર પછી દરેકનો જવાબ શોધ્યા, દરેકને આપણે પોઈન્ટ દર્શાવ્યા પછી એને આપણે મધ્ય બિંદુ સાથે આપ બધાને જોડી દો છો। ઓકે, મધ્ય બિંદુ સાથે સૌ પ્રથમ ખેતી ક્ષેત્ર, પછી ઉદ્યોગ ક્ષેત્ર, અને એવી રીતે સેવા ક્ષેત્ર। અહીંયા આંકડાકીય માહિતી લખી દો છો। ખેતી વિભાગમાં 13.9%, ઉદ્યોગ વિભાગમાં 26.2% અને સેવા વિભાગમાં 59.9%। આવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણેય વિભાગ ભારત સરકારને રાષ્ટ્રીય આવકમાં કેટલો હિસ્સો આપે છે તે દર્શાવવાનું છે। અને ત્યારબાદ દરેકનો વૃત્તાંશ તૈયાર થઈ ગયા બાદ 360ના એંગલથી ખેતી વિભાગમાં, ઉદ્યોગ વિભાગમાં અને સેવા વિભાગમાં તમે જે સંજ્ઞા સૂચિ નિર્દેશિત કરી છે તેને આપણે ઉપર જમણી બાજુ દર્શાવવાની છે। તો તે પણ આપને શીખવું છું કેવી રીતે દર્શાવો છો। ગ્રાફ પેજની જમણી બાજુ ઉપર તરફ
ખેતી ઉદ્યોગ સેવા. તમે જેના ભાગમાં જે ડિઝાઇન ડ્રો કરી છે, જે પ્રિન્ટ દર્શાવી છે, તે જ ડિઝાઇન આપે ઉપર સંજ્ઞા સૂચિમાં દર્શાવવાનું છે, જેથી એનો ઉલ્લેખ થાય કે ખેતી વિભાગ કયો છે, ઉદ્યોગ વિભાગ કયો છે અને સેવા વિભાગ કયો છે. દરેકને તમે નિર્દેશિત કરો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ગ્રાફની અંદર આપણને 3 બાબતોની માહિતી આપી છે: ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ભારત સરકારને કેટલી કમાણી કરી આપે છે, પણ તે ઉપરાંત 3 થી વધુ 4, 5, 6, 7, 8 ભાગ પડતા હોય એવી પણ માહિતી આપણને આપેલી હોય. એવું ફિક્સ નથી કે 3 જ માહિતીનો 3 ભાગ પડતા હોય તેવા સ્વરૂપનો જ ગ્રાફ આપણને પૂછેલો હોય. તે ઉપરાંત અલગ અલગ ભાગ 5, 6, 7, 8 એવી રીતે પણ ભાગ પડતા હોય તેવા પણ આપણને વૃત્તાંશ પૂછી શકે. ઓકે, તો એ મુજબ આપ કોષ્ટક દર્શાવો છો અને ઝડપથી કોષ્ટકનું કામ, ગણતરીનું કામ પૂર્ણ કરી અને ગણતરી મુજબ જે પણ કાંઈ આન્સર આવે છે તે મુજબ આપણે વૃત્તાંશ દર્શાવવાનું ચાલુ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વૃત્તાંશ આકૃતિ જ્યારે પૂછાય છે ત્યારે આપ તકેદારી રાખી થોડું ત્વરિતતાથી ઝડપથી કામ આરંભો છો, સમય બગાડ્યા વગર, કારણ કે તેમાં તમારું કામ એક વધે છે. કયું? તો કે ગણતરીના કોષ્ટકનું. જે દર્શાવ્યા બાદ ક્લિયર થયા પછી તમે ગ્રાફ દોરી શકો છો. ગ્રાફ પૂર્ણ થયા પછી, ગ્રાફ દોરાઈ ગયા પછી આપે એનું વિશ્લેષણ લખવાનું હોય છે. તો ત્યાં જરા પણ આપણો સમય બગડે છે તો તે આપણા માટે એ એક લોસ સ્વરૂપે સાબિત થાય છે. એટલે અત્યારે પણ આ બધી જ વસ્તુ ગ્રાફ સ્વરૂપની આપણે ઉપયોગી છે 11મા ધોરણની અંદર. આની વસ્તુ આ જ પ્રકારના બધા ગ્રાફ આપણે 12મા ધોરણમાં પણ ઉપયોગી છે. તો આપ એની તકેદારી રાખો છો. ગ્રાફ પેજમાં કે ગ્રાફ પોથીમાં આપ એની પ્રેક્ટિસ કરો છો. ઓકે, કોષ્ટક જે રીતે દર્શાવ્યું છે એની ગણતરી કેવી રીતે કરવાની તે આપે બરોબર ધ્યાનપૂર્વક સમજી લેવાનું છે અને તે મુજબ આપણે ગ્રાફ તૈયાર કરવાનો છે. તો આ વિડીયોમાં, આ ગ્રાફમાં આપણને સમજાણું હશે અને હવે તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.